વ્યાખ્યાઓ બહુ મને ગમે છે જે શાસ્ત્રોક્ત છે. કોઈ એમ કે સાજો પાસે જઈને કે સંત પાસે સ્વામી આશીર્વાદ દ્યો એમ આશીર્વાદ મળતો નથી. આ કઈ માંગવાની ચીજ નથી. આપણે એમ કહીએ આશીર્વાદ દ્યો, અરે અમુક તો પરાયણે હાથ લઈને માથે મૂકી દે, મારી માથે હાથ, અરે પણ હું આખો બે જાઉં તો આમાં કાંઈ ન થાય. હાથની તું વાત કરશો. આશીર્વાદ ચીજ શું છે? આપણું કોઈ એવું કાર્ય, આપણા ગુણ, આપણી ભક્તિ, આપણો ધર્મ, આપણું જીવન જોઈ, આપણી કોઈ સેવા જોઈ અને એનું દિલ જે પ્રસન્ન થાય એ આશીર્વાદ છે. એને પછી કેવું ન પડે કે તારું જા હારું થાય. એનો અંતર આત્મા બોલે, હે ભગવાન આનું હારું કરજો. જે મને મારા જીવનમાં અનુભવાય. ક્યારેક આપણને બીજાની પ્રાર્થના કરવાનું મન થાય, હે મહારાજ આનું રોડું કરજો. એ દિલની પ્રસન્નતા છે, એ આશીર્વાદ છે. બાકી તો બધા કીધા જ કરે તમારું. આનાથી અમુક આવતા માંગવા તો તમને કેટલા આશીર્વાદ. સ્વસ્તિ ભવતું, પુત્રવાન ભવતું, ધનવાન ભવતું. હવે તું બોગરું લઈને લોટ માંગશો ને અમને ધનવાન ક્યાંથી કરવાનો? આશીર્વાદ દઈ દે. એ આશીર્વાદ નથી. આશીર્વાદ દિલની પ્રસન્નતા છે. આ બહુ સમજવાના બધા પોઈન્ટો છે. દિલની પ્રસન્નતા એ પ્રસાદ છે, દિલની પ્રસન્નતા એ આશીર્વાદ છે, અને દિલની પ્રસન્નતા એ માણસનું સૌથી મોટું સન્માન છે. કોઈ એમ માનતું હોય કે હાર પહેરાવ્યો ને મારું સન્માન કર્યું, એ વાત ખોટી છે. ઘણી વાર હાર તો પહેરાવવા પડતા હોય. નહીં પહેરાવે આને વળી પાછું ખોટું લાગશે, નહીં પહેરાવે વળે પાછું આને દુઃખ લાગશે ને પાસે પાણીમાં જ પૂરા કાઢશે. એટલે પહેરાવો પડતો હોય. હાર પહેરાવો ઈ સન્માન નથી, પણ ઈ માણસનું કાર્ય જોઈને એના દિલમાં ભાવ જાગે અને એના પ્રત્યે અહોભાવ થાય, ઈ સૌથી મોટું સન્માન છે. ઝાઝા લોકોના દિલમાં આપણા પ્રત્યેની ભાવના જે જાગે ને, એમ થાય કે બહુ સારા ભગત છે, બહુ સારો માણસ છે, બહુ સારો ભગત છે, સારા સાધુ છે. ઈ જે દિલમાં એના પ્રત્યે ભાવના, ઈ સૌથી મોટું સન્માન છે. પછી એને હાર પહેરાવે કે ન પહેરાવે, એને કોઈ બોલાવે કે ન બોલાવે, પણ દિલની પ્રસન્નતા, દિલનો ભાવ એ સૌથી મોટું સન્માન છે. જો તમને સમજાય તો. મારા દિલમાં મેં આ બધી વ્યાખ્યાઓ કરી રાખી. મને કોઈ હાર પહેરાવે એને લઈને ક્યારેય મને એમ નહીં થતું કે એને મારું સન્માન કર્યું. ભાવ એના પ્રત્યે, આપણા પ્રત્યે, એ સૌથી મોટું સન્માન છે. શિષ્યો હોય તોય તે શિષ્યો ઝાઝા દંડવત કરે કે ઝાઝી રીતે આમ કરે એમ નહીં. એના આપણા પ્રત્યેને જે સદભાવ, આપણે જે આજ્ઞા કરીએ તરત એનું અંગ વળે, અનુવૃત્તિ મારે, એ સૌથી મોટું સન્માન છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે અમે કઈ એમ કરશો ને છતાંય અમે તમે દૂર હશું તોય ભેગા છીએ, અને અમે કઈ એમ ન કરો ને કદાચ ભેગા રહેતા હશો તોય ભેગા નથી. આ બધી શાસ્ત્રોની બહુ સરસ મર્મની બધી વ્યાખ્યાઓ છે. પરાયણે આશીર્વાદ ન માગવા, પરાયણે ક્યાંયથી પ્રસાદ ન લેવું, પરાયણે ક્યાંયથી સન્માન ન લેવું. સામેના માણસની પ્રસન્નતા એ પ્રસાદ, એ સન્માન અને એ આશીર્વાદ છે.